માંગરોળ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોને બૂથ લેવલ ઓફિસની કામગીરી સોંપવામાં આવતા ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે। તેમણે મામલતદાર કચેરી અને ICDS કચેરી ખાતે આવેદનપત્ર આપી કામગીરીમાંથી તેમણે બાકાત કરવાની માંગણી કરી છે। કાર્યકરોએ જણાવ્યું હતું કે તેઓને પહેલેથી જ પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઓનલાઈન ઓફલાઈન કામગીરી, પૂરક પોષણ SAM અને MAN પ્રોગ્રામ્સ જેવી અનેક કામગીરી સોંપવામાં આવેલી છે, જેમાં પણ તેમણે પહોંચી વળવું મુશ્કેલ બને છે। આવા સંજોગોમાં BLOની કામગીરી સોંપાતા તેમની સ્થિતિ વધુ અઘરી બની જતી હોવાથી તેમને વધારાની કામગીરીમાંથી મુક્તિની અપીલ કરી છે। અમે BLO નું કામ આવેદનપત્ર આપ્યું છે આ મામલતદાર કચેરીએ અને એક અમારી ICDS ઓફિસે। અમને એ કામ કરવાની મંજૂર જરાય છે જ નહીં, કારણ કે અમારું કામ બહુ છે ICDS નું। 6 થી 7 કલાક કામ કરીએ છીએ તો અમે છૂટા નથી થઈ શકતા, તો અમે આ વધારાની જે કામગીરી આવે છે એ અમે કામગીરી કરશું નહીં BLO ની। ને જે મોબાઈલ સરકારે અમને આપેલા છે એ મોબાઈલ અમારા 3 વર્ષથી બંધ છે। પોષણ ટેકરનું કામ અમે પણ સ્થગિત કરી દેવું હવેથી, મોબાઈલ જો નવા નહીં આપવામાં આવે સરકારશ્રીએ। મારું નામ ગોહેલ રતનબેન પાલાભાઈ। જ્યાં મારા બહેનોનો બધાનો જે માંગરોળ તાલુકાના બહેનોનો એવો પ્રશ્ન છે કે જ્યાં BLO નું કામગીરી છે, જે મામલતદાર સાહેબ પાસેથી જે લેટર ફાળવવામાં આવેલો છે, અમુક બહેનોને તો લિસ્ટ પણ આપી દેવામાં આવેલું હતું, પણ બહેનોના મને વારંવાર એક પ્રમુખ તરીકે ફરજ હું બજાવું છું માંગરોળ તાલુકામાં યુનિયનમાં, અને બહેનોના મને ફોન આવતા હતા કે ભાઈ આ કામગીરી આપણે આવડે નહીં અને આપણે કામગીરી કરી શકીએ નહીં। આપણી કામગીરી ICDS ની એટલી છે કે 24 કલાકની નોકરી હોય ને તોય ટૂંકી પડે છે અમારા બહેનોને, એટલે આ કામગીરીમાં અમે પહોંચી પણ ન શકીએ અને આ કામગીરી અમારા બહેનો કરી પણ ન શકે અને આ કામગીરી અમારા બહેનો સ્વીકારવા તૈયાર પણ નથી। 3 વર્ષથી ICDS ના જે સરકાર તરફના મોબાઈલ આપેલા છે ને એ 3 વર્ષથી તો બંધ પડ્યા છે। જે બહેનો કામગીરી કરે છે ને એ પર્સનલ પોતાના ઘરના ખર્ચે ખરીદી કરી અને એ મોબાઈલમાં કામગીરી કરે છે, તો પોતાના ઘરવાળા છે ને અમુક તો કામગીરી જે અમુક PDF છે ને 3 વાગ્યા પછી આવે ને તો ઘરનું કામ બહેનો કરી પણ શકતા નથી અને ઘરની હારે પણ પ્રોબ્લેમ ઉભા થાય છે કે આટલું કામ તમારે આવે, જે 50-50 હજારના પગારદાર છે એને નથી કે 3 વાગ્યા પછી જે શિક્ષક હોય કે 5 વાગે ગયા કે સ્કૂલ બંધ થઈ ગઈ કે એને કઈ કામગીરી ના હોય, એટલે તમારે કેમ એટલી બધી કામગીરી આવે છે? ઘરના પણ પ્રશ્ન ઘણા બધા ઉભા થાય છે, તો શું કરવાનું? અમે આવેદન ICDS ઓફિસમાં પણ આપેલું છે અને મામલતદાર સાહેબમાં પણ આપેલું છે।